સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ગુજરાતભરમાં ભાજપે કર્યું દમદાર પ્રદર્શન। બનાસકાંઠા જિલ્લાની 6 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે મેળવી 3 બેઠકો પર જીત। મુખ્યમંત્રી બન્યા બાદ રૂપાણીએ પ્રથમવાર મા અંબાના ચરણોમાં નમાવ્યું શીશ। હાર્દિક સાથે મુલાકાત યોજી પાસ સાથે સમાધાન કરવાનો કર્યો ખુલાસો। સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પગ લપસી જતા 2 સગા ભાઈઓના મોત। 4 કલાકની જહેમત બાદ મૃતક ભાઈઓની મળી લાશ। કોંગ્રેસ બાદ ડીસા માર્કેટિયાના વેપારીઓના નોટબંધી બાબતે આપવામાં આવેલા બંધનો થયો ફિયાસ્કો। વેપારી એસોસિએશનના પ્રમુખે બંધના ફિયાસ્કા બાદ ફેરવી તોડ્યું નિવેદન। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં જિલ્લામાં કુલ 7 ખાલી પડેલી બેઠકો પર મતદાન યોજાયું હતું। દાંતીવાડા તાલુકામાં આવેલી નાંદોત્રા ઠાકોરવાસ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસી ભર્યો જંગ જામ્યો હતો, જેમાં ભાજપના ઉમેદવાર રાજુભાઈ જોશીનો 319 મતથી વિજય થતા તાલુકા ભાજપમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી। બનાસકાંઠા જિલ્લાની નાંદોત્રા ઠાકોરવાસ બેઠક પર રાજુભાઈ જોશી અગાઉ કોંગ્રેસમાંથી વિજય બન્યા હતા, પરંતુ પક્ષના આંતરિક વિવાદના કારણે તેઓ ભાજપ સાથે જોડાયા હતા। પક્ષાંતર ધારા મુજબની કાર્યવાહી થતાં આ બેઠક ખાલી પડી હતી, જે બેઠક માટે પેટા ચૂંટણી યોજાતા રાજુભાઈ જોશી ભાજપમાંથી ફરી એકવાર આ જ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નાથુભાઈ ઠાકોર સામે ચૂંટણી લડ્યા હતા। અનેક પડકારો છતાં ભાજપના આગેવાનોની અથાગ મહેનત અને રાજુભાઈ જોશીની પ્રતિષ્ઠાવાન છબીને કારણે આજે તેમનો પેટા ચૂંટણીમાં પણ ભવ્ય વિજય થયો હતો। રાજુભાઈ જોશીને આજે સતત બીજી વાર જનતાએ આ બેઠક પરથી ચૂંટાતા રાજુભાઈ જોશીએ આ બેઠકના મતદારોનો આભાર માન્યો હતો। દાંતીવાડા તાલુકાના તમામ મતદાર ભાઈઓ અને બહેનોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। મારા મિત્રો, મારા સ્વજનો, મારું ગામ, દાંતીવાડા છેવાડાનું ગામ, ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, તમામ કાર્યકર મિત્રોએ ખભે ખભો મિલાઈ આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં રિઝલ્ટ આપ્યું છે અને સાથે સાથે આદરણીય નરેન્દ્રભાઈ મોદીની વિકાસ યાત્રામાં પણ સહભાગી થવા માટે એક હાકલ કરીશ। નરેન્દ્રભાઈ, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है। દાંતીવાડા તાલુકો પણ ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્રભાઈ મોદી તેમજ વિજયભાઈ રૂપાણીના વિકાસ યાત્રામાં ખભે ખભો મિલાવી સહકાર આપશે અને જે કંઈ પણ વિકાસના કામો છે એની ઝંખના રાખે છે। સાહેબ, કોંગ્રેસ અને ભાજપ બંનેમાં તમને જનતાએ જીતાડ્યા છે, શું કહેશું જનતા વિશે? કોઈ શબ્દ કહેવા જેવો મારી પાસે નથી, પણ મારી આંખમાં ખુશી વ્યક્ત થતી તમને દેખાશે। આ તાલુકાના દરેક કોમના, દરેક ગામના, સૌના વોટથી જ હું હર હંમેશ વિજયી થયો છું અને આ વખતે પણ મને વિજય બનાવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર સમગ્ર દાંતીવાડા તાલુકાનો માનું છું। નાંદોત્રા જિલ્લા પંચાયત ઠાકોરવાસની આ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમારા સૌના આદરણીય રાજુભાઈ જોશી સાહેબને દાંતીવાડા નાંદોત્રા ઠાકોરવાસ જિલ્લા પંચાયતના સૌ મતદારોએ જંગી બહુમતીથી જીતાડ્યા છે। ત્યારે હું સૌ મતદારોનો તાલુકા પંચાયત પ્રમુખના નાતે તન મન ધનથી શુભેચ્છા પાઠવું છું અને મતદારોનો વિશ્વાસ અમે એળે નહીં જવા દઈએ। તાજેતરમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રાની અંદર જે વર્તમાન સમયની અંદર સમગ્ર ભારતની અંદર નોટ પાબંદીનો વિષય ચાલી રહ્યો છે, ત્યારે આજે અમારા નાંદોત્રા ઠાકોરવાસના સૌ મતદારો નરેન્દ્રભાઈ મોદી સાથે તાલમેલથી વિશ્વાસ આપી આજે રાજુભાઈને જીતાડ્યા છે। સમગ્ર દાંતીવાડા તાલુકામાં, બનાસકાંઠામાં ખુશી છે। ફરીથી સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર। આજે સવારથી જ દાંતીવાડા મામલતદાર ઓફિસ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી। ગણતરીના કલાકોમાં જ મતગણતરી પૂર્ણ થતાં રાજુભાઈ જોશી 319 મતોથી વિજય થયા હતા, જેની સત્તાવાર જાહેરાત દાંતીવાડાના મામલતદારે કરી હતી। 40 નાંદોત્રા ઠાકોરવાસ જિલ્લા પંચાયત પેટા ચૂંટણીમાં કુલ મતદારો પૈકી 19,924નું મતગણતરી કરવામાં આવી। તેમાં કોંગ્રેસના ઉમેદવાર નાથુભાઈ મફાજી અસાણિયાને 9,570 મત મળ્યા અને રાજેન્દ્ર જોડાલાલ જોશી 9,889
465 નોટામાં એમ શ્રી રાજેન્દ્રગુપ્ત ધુડાલાલ જોશીને વધુ મત મળતા તેમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે. રાજુ જોશી સાહેબ કુલ કેટલા મત મળ્યા હતા રાજુ જોશીને 9,889 મત મળે. અને કેટલા વોટથી જીત થઈ છે? 319 વોટથી જીત થઈ છે રાજુભાઈ જોશીની. રાજુભાઈ જોશીનો વિજય થતાં તાલુકા ભાજપમાં પણ ઉત્સાહની લાગણી છવાઈ હતી. લોકોએ મોટી સંખ્યામાં તેઓને હાર પહેરાવી અભિનંદન આપ્યા હતા, જ્યારે દાંતીવાડામાં તેમનું વિજય સરઘસ પણ નીકળવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકાની ચડોતર બેઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. પાલનપુર પ્રાંત કચેરી ખાતે આજે વહેલી સવારે ચડોતર બેઠકની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર લીલાબેન રમેશજી ઠાકોરે 497 મતોથી જીત હાંસલ કરતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ચડોતર બેઠક પર ચડોતર ગામમાં ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારોની સંખ્યા તેમજ લઘુમતી મતદારો વધારે હોવાથી કોંગ્રેસે આ બેઠક પર સરળતાથી જીત હાંસલ કરી છે. ચડોતર બેઠકના વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવવા પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ પણ ખાસ આવી પહોંચ્યા હતા. પાલનપુર તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ સેનજી દેલવાડિયાએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કોંગ્રેસની જીત પાછળ પક્ષ અને ક્ષત્રિય ઠાકોર સેના તથા લઘુમતી મતદારોના સહયોગને જણાવ્યું હતું. આજે પાલનપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ચડોતર મુકામે યોજાયેલી, જેમાં 7,249 મતદારો કુલ હતા. મતદાન રવિવારના રોજ થયેલું, જેમાં 3,251 મતદારોએ મતદાન કરેલું. આજે એને મતગણતરી હોય. મતગણતરીની અંદર લીલાબેન રમેશજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર 497 મતથી વિજેતા જાહેર થયેલા. અમે એવું માનીએ છીએ કે પ્રજાએ અને સમગ્ર 3 ગામોની ચૂંટણી હતી, એગોલા, કુસ્કલ અને ચડોતરને કુલ 7 બૂથ હતા. અને જેના કારણે કોંગ્રેસ પક્ષ ઉપર લોકોએ વિશ્વાસ કર્યો, આમ જનતાએ કોંગ્રેસને સમર્થન કર્યું, જેના કારણે અમે વિજેતા જાહેર થયેલા. ક્ષત્રિય સમાજ ઠાકોર દ્વારા તમારી જીત થઈ એવું તમે નહીં માનતા? અમે ક્ષત્રિય સમાજમાં ચડોતર મુકામે ઠાકોર સમાજના એ સીટની અંદર બહુમતી મતદારો છે. બીજા નંબરમાં લઘુમતીના ક્ષત્રિય સમાજ ઠાકોર નથી એવું તમે માનો છો? ના, ક્ષત્રિય સમાજ અમારી સાથે હતો. એ પણ સાથે સહયોગથી ચડોતરમાં અને દોતીવાડામાં એમણે ઘણી બધી મહેનત કરી અને 2 ઉમેદવારો ઠાકોર સમાજના હતા, એમને અમને સમર્થન આપ્યું, જેના કારણે વધારે પડતી જીતની હાંસલ અમે કરી છે. ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 3ની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 3ની ખાલી પડેલી એક બેઠક પર યોજાયેલી ચૂંટણીના પરિણામની આજે જાહેરાત થતાં ભાજપનો વિજય થયો છે. ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની આદિવાસી બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરી આજે વહેલી સવારે શરૂ થઈ ચૂકી હતી. સવારે 9 વાગે પરિણામ માટે ધાનેરા તાલુકા પંચાયતના મીટિંગ હોલ ખાતે ચૂંટણી અધિકારી શિવાજી તબિયાર, મદદનીશ ચૂંટણી અધિકારી રમેશભાઈ ગોહિલ, તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશી સહિત મતગણતરીમાં રોકાયેલા કર્મચારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 9 કલાકે ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાંથી મતગણતરીના સ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. 5 બૂથો પર યોજાયેલી ચૂંટણીની મતગણતરી માટે કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવાર કડવાતર બળવંત સોનાજીનો 229 મતે વિજય થયો હતો. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બળવંત સોનાજી કડવાંતરને 1,092 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ ફગાભાઈ માજીરાણાને 863 મતો મળ્યા હતા. આ ઉપરાંત આજે યોજાયેલી મતગણતરીમાં ધાનેરા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 56 મત નોટામાં પડ્યા હતા, જેથી ભાજપ ઉમેદવાર બળવંતજી સોનાજી કડવાંતરનો 229 મતે વિજય થયો હતો. ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 3 ની એક બેઠકની ચુનાવ હતી. એમાં આજે 9 કલાકે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. એમાં બલવંતભાઈ સોનાજી કડવાતર ભાજપના ઉમેદવાર હતા. હીરાભાઈ ફગાભાઈ ભીલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા. કુલ 2011નું મતદાન થયેલું, એ પૈકી બીજેપીના ઉમેદવાર જે કંઈ છે એમને 1,092 મત મળ્યા છે. હીરાભાઈ ફગાભાઈ ભીલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 863 મત મળેલા છે અને નોટામાં 56 મત છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી બલવંતભાઈ સોનાજી કડવાતરને 229 મતની લીડ વધારે મળેલી હોય એમને
ચૂંટણીના પરિણામમાં ભાજપના ઉમેદવારની જીતની જાહેરાત થતાં જ ભાજપના આગેવાનો ઉમેદવારને અભિનંદન આપવા મતગણતરી સ્થળે પહોંચી ગયા હતા અને વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ધાનેરા એપીએમસીના ચેરમેન ભગવાનદાસ પટેલ, નગરપાલિકા પ્રમુખ આશાબેન પટેલ સહિત મોટા પ્રમાણમાં ભાજપ કાર્યકરોએ હાજર રહી જીતની ખુશી મનાવી હતી. ધાનેરા નગરપાલિકાની વોર્ડ નંબર પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી 229 મતે વિજય થઈ છે અને આની અંદર વિજય થવા પાછળ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા ખભે ખભા મિલાવી ભારતીય જનતા પાર્ટીનું કામ કર્યું. ભારતીય જનતા પાર્ટીનો તમામ કાર્યકર્તાનો ખૂબ ખૂબ અભિનંદન. તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર. હજી પણ જ્યારે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જે કામ કરી રહ્યા છે એની અસર છેવાડાના માનવી સુધી છે અને એનું જ આ પરિણામ છે. એના આધારે અહીંયા ભારતીય જનતા પાર્ટી વિજય થઈ છે. ધાનેરા નગરપાલિકાની વોર્ડ નંબર 3ની બેઠક પરથી વિજેતા બનેલા ઉમેદવાર બળવંતજી સોનાજી કડવાંતરે પણ બીકે ન્યૂઝના માધ્યમથી મતદાતા અને ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. ધાનેરા વોર્ડ નંબરની 3ની પેટા ચૂંટણી અંદર વિજય અપાવવા બદલ તમામ મતદારોનો અને કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર. ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીના જાહેર થયેલા પરિણામ બાદ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને આ બેઠક પર ભાજપે જીત મેળવતા ધાનેરા નગરપાલિકામાં ભાજપનું સંખ્યાબળ વધુ મજબૂત બન્યું છે અને હવે ધાનેરા નગરપાલિકામાં ભાજપ પાસે 13 જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 8 બેઠકો જ છે અને ભાજપે આ બેઠક પરથી જીત મેળવીને આ સીટ પરથી કોંગ્રેસના પ્રભુત્વને ખત્મ કરી દીધું છે. બનાસકાંઠા દિયોદર તાલુકા પંચાયત સીટ નંબર 1 ઉપર કોંગ્રેસની 1114 મતે જીત થતા કોંગ્રેસ દ્વારા આજે દિયોદરમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયત સીટ નંબર 1 ઉપર ભાજપ પક્ષમાંથી નાગજીભાઈ દેસાઈ અને કોંગ્રેસ પક્ષમાંથી મગનજી પરમારે ઉમેદવારી નોંધાવી હતી. યુવા નેતા અને પીઢ નેતા વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં આખરે પીઢ ઉમેદવારે મેદાન મારી દીધું છે અને જૂની કહેવત પ્રમાણે કોંગ્રેસ માટે ઘરડાએ ગાળા પાછા વળ્યા છે. દિયોદર તાલુકા પંચાયતની સીટ નંબર 1 પર યોજાયેલી ચૂંટણીમાં 69.32% મતદાન નોંધાયું હતું અને ત્યારબાદ આજે દિયોદરની મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારના સમયે જ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી અધિકારીની હાજરીમાં મતગણતરી શરૂ કરવામાં આવી હતી. દિયોદર તાલુકા પંચાયતની સીટ નંબર 1ની પેટા ચૂંટણી અંતે કુલ 8 વોર્ડ પર મતદાન થયું હતું અને આજે આ 8 વોર્ડની મતગણતરી હાથ ધરાતા કોંગ્રેસના ઉમેદવાર મગનભાઈ પરમારનો 1114 મતથી ભાજપના ઉમેદવાર સામે વિજય થયો હતો. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ દ્વારા દિયોદર તાલુકા પંચાયતની સીટ નંબર 1 પર ભાજપના યુવા ઉમેદવાર સામે મગનભાઈ પરમાર નામના સ્પષ્ટ છબી ધરાવતા અને ઉંમરલાયક ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને કોંગ્રેસની આ રણનીતિ સફળ રહી છે. જીત બાદ કોંગ્રેસના પીઢ ઉમેદવાર મગનભાઈ પરમારે મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. દાતા મત વિસ્તારમાં યોજાયેલ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો ત્યારે કોંગ્રેસના ઉમેદવારે વિજય બાદ મા અંબાના દર્શન કર્યા હતા. દાતા મત વિસ્તારમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે વિજય મેળવ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર રવિરાજ ગઢવી અંબાજી પહોંચ્યા હતા. અંબાજીમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા રવિરાજ ગઢવીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે મતગણતરીની શરૂઆતથી જ કોંગ્રેસની જીતનો દાવો કરવામાં આવી રહ્યો હતો જેને લઈ કોંગ્રેસના વિજયથી અંબાજી કોંગ્રેસ સહિત જિલ્લા કોંગ્રેસમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. કોંગ્રેસના ગઢ માનવામાં આવતા દાતા મત વિસ્તારમાં અગાઉ તેમના પિતા અને દાદા પણ અહીંથી જ ધારાસભ્ય રહી ચૂક્યા છે. આજે અંબાજી જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં મારો વિજય થયો છે. આ સીટ એ આજીવન કોંગ્રેસની રહી છે. ભૂતકાળમાં અમારા કોંગ્રેસના પક્ષથી ચૂંટાયેલા ડેલિગેટ પોતાના સત્તાની લાલચમાં પક્ષપલટો કરીને ગયા અને એનાથી આ સીટ ખાલી પડી જેની પેટા ચૂંટણી યોજાઈને આજે મારો વિજય થયો છે. આ જીતનો શ્રેય હું તમામ દાતા તાલુકા કોંગ્રેસ સમિતિ, અંબાજી શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકર્તા, આગેવાનો અને અમારા લોકલાડીલા ધારાસભ્ય આદરણીય કાંતિભાઈ ખરાડી સાહેબને આપું છું. આજની જીતથી એક વાત ચોક્કસ છે કે આ વિસ્તારની પ્રજાને મારા પિતાજીએ 15 વર્ષ સુધી જે સંબંધ હતો, 15 વર્ષ સુધી મારા પિતાજી આ વિસ્તારના ધારાસભ્ય રહ્યા, સ્વર્ગસ્થ મુકેશભાઈ ગઢવીને આજની પ્રજાએ મને જીતાડી અને એમને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે. તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.
નોટબંધી બાદ પ્રથમ વખત જનાદેશનો સામનો કરવા ઉતરેલી ભારતીય જનતા પાર્ટી પર જનતાએ વિશ્વાસ મૂક્યો છે અને ગુજરાતની 125 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીઓના આજે પરિણામ જાહેર થતાં પ્રજાએ 109 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીત અપાવી છે. કોંગ્રેસની જોલીમાં માત્ર 17 સીટ આવતા બનાસકાંઠા જિલ્લાના ડીસા તેમજ થરાદના ભાજપના કાર્યકરોમાં ખુશી છવાઈ ગઈ છે અને ડીસા અને થરાદ ખાતે ભાજપના કાર્યકરોને જીતના જશ્નની ઉજવણી કરી હતી. સમાચાર વિરામ બાદ જોઈશું. મુખ્યમંત્રી બન્યા બાદ રૂપાણીએ પ્રથમવાર મા અંબાના ચરણોમાં નમાવ્યું શીશ. હાર્દિક સાથે મુલાકાત યોજી પાસ સાથે સમાધાન કરવાનો કર્યો ખુલાસો. સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પગ લપસી જતા 2 સગા ભાઈઓના મોત. 4 કલાકની જહેમત બાદ મૃતક ભાઈઓની મળી લાશ. અને કોંગ્રેસ બાદ ડીસા માર્કેટિયાના વેપારીઓના નોટબંધી બાબતે આપવામાં આવેલા બંધનો થયો ફિયાસ્કો. વેપારી એસોસિએશનના પ્રમુખે બંધના ફિયાસ્કા બાદ ફેરવી તોડ્યું નિવેદન. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામમાં આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. અંબાજીમાં પોતાના પરિવાર સાથે મા અંબાના દર્શન કરવા ગુજરાતના CM વિજય રૂપાણી સોમવારે આજે અંબાજી આવી પહોંચ્યા હતા અને અંબાજીની ઇસ્કોન હોટલમાં રાત્રિ રોકાણ કર્યું હતું. અંબાજી આવી પહોંચેલા CM વિજય રૂપાણી અંબાજીમાં રાત્રિ રોકાણ કર્યા બાદ વહેલી સવારમાં મંદિરમાં યોજાતી મંગલ આરતીનો લાભ લીધો હતો. ત્યારબાદ અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી.
મુખ્યમંત્રી બન્યા બાદ વિજય રૂપાણી આજે પ્રથમવાર અંબાજીની મુલાકાતે આવ્યા હતા અને આજે અંબાજી આવ્યા બાદ માના શ્રી ચરણોમાં માથું નમાવીને જગતજનની મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી તાજેતરમાં નોટબંધી બાદ સર્જાયેલી નાણાકીય ભીડને પગલે મંદિરમાં દાન કરવામાં ભક્તોને સરળતા રહે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરમાં દાન અને પ્રસાદી કેન્દ્ર પર સ્વાઇપ મશીનની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે, તેનું મુખ્યમંત્રી રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું હતું. મંદિરમાં દર્શન કર્યા બાદ રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિક પટેલ અને સરકાર વચ્ચે સમાધાનની પ્રક્રિયા ચાલુ છે અને સરકાર દ્વારા આ અંગે હાર્દિક પટેલને વાતચીત માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું છે તે જણાવ્યું હતું. જ્યારે આગામી સમયમાં પાસ અને સરકાર સાથે મળી ગુજરાતની જનતાના હિત માટે વિચાર કરશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. મહિના પછી પ્રથમ વખત માતાજી અંબામાના દર્શન કરવા માટે સપરિવાર બધા આવ્યા છીએ. સવારે મંગલા આરતીનો લાભ મળ્યો, ત્યાર પછી યજ્ઞની શરૂઆત કરાવી છે, ધજા ચડાવવાનો પણ લાભ મળ્યો અને સરસ દર્શન કરી અને માતાજીના આશીર્વાદ મેળવ્યા છે કે ગુજરાતનું કલ્યાણ થાય, 6.5 કરોડ ગુજરાતીઓની સુખ સમૃદ્ધિની પણ પ્રાર્થના કરી છે. યાત્રાધામ અંબાજી ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પરિવાર સાથે દર્શન કર્યા હતા. દર્શન સાથે તેમના સંઘ સમયના સાથી મિત્ર દ્વારા રાખવામાં આવેલી માનતા પણ તેઓએ આજે પૂરી કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિપીઠ અંબાજી વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. લાખો ભક્તોમાં અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવતા આવતા હોય છે. ત્યારે મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર વિજય રૂપાણી પણ પોતાના પરિવાર સાથે સોમવારે સાંજે અંબાજીમાંના દર્શન કરવા આવી પહોંચ્યા હતા. અંબાજીની ખાનગી હોટલમાં રાત્રિ રોકાણ કર્યા બાદ વિજય રૂપાણી અને તેમના પરિવાર વહેલી સવારમાં મંદિરમાં થતી મા અંબાની આરતીનો લાભ લીધો હતો. આ ઉપરાંત રૂપાણી પરિવારે મંદિરના હવનનો લાભ લેવા ઉપરાંત સુવર્ણ મંદિરના શિખર પર ધજા પણ ચડાવી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ તેમની અંબાજી મંદિરની આ પહેલી મુલાકાત હતી. આ ઉપરાંત સંઘ સમયના તેમના મિત્ર સુરેશભાઈ કે જેઓ અંબાજીમાં એક ખાનગી ધર્મશાળામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેમના દ્વારા વિજય રૂપાણી માટે માતાજીની માનતા માનવામાં આવી હતી અને તેથી આજે મુખ્યમંત્રી રૂપાણીએ બાધા પૂરી કરી હતી. અંબાજીમાં આવીને આજે તેમને તેમના મિત્રની વાળ અને દાઢી ન કરાવવાની બાધા પણ પૂરી કરી હતી. મુખ્યમંત્રી બન્યા પછી પ્રથમ વખત માતાજી અંબામાના દર્શન કરવા માટે સપરિવાર બધા આવ્યા છીએ. સવારે મંગલા આરતીનો લાભ મળ્યો, ત્યાર પછી યજ્ઞની શરૂઆત કરાવી છે, ધજા ચડાવવાનો પણ લાભ મળ્યો અને સરસ દર્શન કરી અને માતાજીના આશીર્વાદ મેળવ્યા છે કે ગુજરાતનું કલ્યાણ થાય. વારંવાર વિવાદોમાં સપડાતી રહેતી ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ વધુ એકવાર વિવાદમાં સપડાઈ છે. વધુ એકવાર નવા વિવાદમાં તે સપડાતા પીરાભાઈ રબારી નામના ડિરેક્ટરે ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ સામે આક્ષેપો કર્યા છે કે સંઘ દ્વારા મંડળીઓ અને ડિરેક્ટરોનો અજાણમાં રાખીને રેકર્ડ સાથે ચેડા કરવામાં આવ્યા છે. ડિરેક્ટરોના આક્ષેપો મુજબ અગાઉ 10 ડિસેમ્બર 2015ના રોજ જે સાધારણ સભા બોલાવવામાં આવી હતી તે સાધારણ સભાનો એજન્ડા ડિરેક્ટરોને આપવામાં આવ્યો નથી અને સભાસદ મંડળીમાં શેર ધરાવતી મંડળીઓમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો કરાયા છે. આ મંડળી આ સંઘે જે કંઈ કોઈને જાણ કર્યા સિવાય ખોટા ઠરાવો કર્યા છે, પેટા કાયદામાં ખોટી રીતે એમની મનસ્વી રીતે જે ઠરાવો કર્યા છે એ ઠરાવો અમે કોઈ જાણતા નથી, અમને કોઈ એજન્ડા નથી મળ્યો, અમને કોઈ આ મંડળીના આ સંઘના હિસાબો કે એજન્ડા અમને મળેલ નથી અને જે ઠરાવો 10,000ના શેર કરેલા છે એ અમે કોઈ જાણતા નથી અને આ શેર બાબતે એ અમારી એમના 20 મંડળીઓના શેર કર્યા છે, અમે કોઈ જાણતા નથી અને કાલે રાતે એ લોકોએ પાવતીઓ ફાડી હતી. શેર જે જોઈએ એ ચેકથી જ દે, જમા કરવા તો ચેકથી રકમ આવે, રોકડા પૈસા જમા કરવા એ ગુનો છે. ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટરે કરેલા આક્ષેપો અને માંગેલી માહિતી બાબતે ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજરે 2 દિવસમાં તમામ માહિતી આપવાની ખાતરી આપી છે. મને સંઘની માહિતી માટે અરજી મળેલ છે અને એ અરજીનો હું 2 દિવસમાં અભ્યાસ કરી અને જે જવાબો જોઈએ છે એ હું 2-3 દિવસમાં જવાબો એમ કે રજૂ કરીશ. આ મારો એમ કે એને વિનંતી છે.
થરાદ શહેરમાં 6 એટીએમ આવેલા છે, જેમાંથી હાલમાં માત્ર 4 એટીએમ ચાલુ હોવાથી બેંકોમાં ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. શહેરમાં ગ્રામીણ પ્રજા કરિયાણું સહિત જીવન જરૂરિયાતના માલ સામાન ખરીદવા આવતા હોય છે. તેમને એટીએમ કે બેંકમાંથી નાણાં ઉપાડી ખરીદી કરવી પડે છે. પરંતુ નોટબંધી બાદ એટીએમ બંધ હોવાથી નાણાં ઉપાડવા ગ્રાહકોને બેંકમાં સવારથી જ લાઇનમાં ઊભા રહેવું પડે છે. પોતાના જ નાણાં ઉપાડવામાં અત્યારે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી એટીએમમાં પૂરતા નાણાં નાખવામાં આવે તેવી આમ જનતાની માંગ ઉઠી છે. અત્યારે થરાદની અંદર એક જ એટીએમ અને ભારતીય સ્ટેટ બેંકનો જ એટીએમ ચાલુ છે, બાકી બધી એટીએમ બંધ પડ્યા છે અને અમારે ખૂબ તકલીફ થાય છે. દૂર ગામડેથી અમે લોકો આવ્યા હોય અહીંયા આવો એટલે અમુક વાર આ એટીએમમાં બિચારાને પૈસા નથી હોતા, બાકીના તો જે દેના બેંકનો એટીએમ છે, ભારતીય બેંક ઓફ બરોડાનો એટીએમ છે, બધો એટીએમ બંધ જ છે. બાકી એક જ સ્ટેટ બેંકનો એટીએમ ચાલુ રહે. કેટલા સમયથી તમે આવો છો પૈસા? આ જ્યારથી બેંકો ખુલી અને જે મોદી સાહેબે 8 તારીખથી આજ દિવસ સુધી પેલા એટીએમના તાળા જ ખોલ્યા. ભાભર બીઆરસી ભવન ખાતે આજે ડિજિટલ શિક્ષણ લર્નિંગ અભ્યાસ માટે મીટિંગ યોજાઈ હતી. આજના ડિજિટલ યુગમાં દિન પ્રતિદિન નવી ટેકનોલોજીના ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠાના ભાભર, વાવ, સુઈગામ જેવા વિસ્તારમાં પ્રાથમિક વિભાગમાં આધુનિક તથા ડિજિટલ શિક્ષણ મળી રહે તે હેતુસર આ 3 તાલુકામાં પ્રથમવાર એક નવતર અભિગમ સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે. શંકરભાઈ ચૌધરી દ્વારા એક એવો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે, જેમાં પ્રાથમિકમાં અભ્યાસ કરતા બાળકને બ્લેકબોર્ડ પર નહીં પરંતુ નવી આધુનિક રીતથી કોમ્પ્યુટર દ્વારા શિક્ષણ મળે અને તેના માટે લર્નિંગ પ્રોજેક્ટ બનાવી નિષ્ણાતોની ટીમો બનાવવામાં આવી છે, જેમાં 3 તાલુકામાં તાલુકા દીઠ 15 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમમાં સભ્ય તરીકે મંત્રીજી ખુદ પણ સામેલ થયા હતા. આ પ્રસંગે તાલુકા શિક્ષણ અધિકારી, સુઈગામના પ્રાંત કલેક્ટર તેમજ નિષ્ણાંત શિક્ષકો ભાભર બીઆરસી ભવન મુકામે હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલ ઉપયોગી તો છે, પરંતુ સાથે સાથે કેટલાય લોકોના ભોગ લઈ રહી છે. ત્યારે આજે વાવ તાલુકાના માલસણ કેનાલમાં એક જ ઘરના 2 સગા ભાઈઓના ડૂબી જવાથી મોત થયા છે. વાવ તાલુકાની માલસણ કેનાલ નજીક ભાગ્યા તરીકે કામ કરતા 2 સગા ભાઈઓ કેનાલમાં પગ લપસતા ડૂબી ગયા છે. થરાદ તાલુકાના ખોડા ગામના સુરાભાઈ વાલ્મીકીના બંને દીકરાઓ જયંતિ અને અશોક વાવ તાલુકાના વાડી ગામના ભુરાભાઈ બ્રાહ્મણના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા હતા અને પોતાના પરિવાર સાથે ખેતરમાં છાપરું બનાવીને રહેતા હતા. આ બંને ભાઈઓ ખેતરમાં પિયત કરવા માટે ખેતરની બાજુમાંથી પસાર થતી માલસણ કેનાલનો ઉપયોગ કરતા હતા. ત્યારે આજે સવારે 6 વાગે નિત્યક્રમ મુજબ કેનાલમાં નાખેલી પાઇપમાં પાણી ભરી રહ્યા હતા, ત્યારે અશોકના મોટા ભાઈ જયંતિનો પગ લપસી જતા તે કેનાલમાં ડૂબવા માંડ્યો હતો. પોતાની નજર સમક્ષ મોટો ભાઈ પાણીમાં ડૂબતો હોવાના કારણે નાના ભાઈએ તેને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ પાણીનો ધસમસતો પ્રવાહ આ બંને બંધુઓને પાણીમાં ખેંચી લઈ ગયો હતો અને બંને ડૂબવા લાગ્યા હતા. તે દરમિયાન ત્યાંથી પસાર થતા રાહદારીઓની નજર ડૂબી રહેલા આ 2 ભાઈઓ પર પડતા તેમણે બૂમો પાડી આજુબાજુના ખેતરોમાંથી સ્થાનિક રહીશોને એકત્રિત કરી દીધા હતા, પરંતુ ત્યાં સુધીમાં આ બંને ભાઈઓ કેનાલના પાણીમાં ઓજસ થઈ ગયા હતા. બાદમાં તાત્કાલિક આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને ત્યારબાદ વાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તથા વાવના મામલતદાર થરાદના સુલતાન મીર નામના તરવૈયા સાથે પાણીમાં ડૂબેલા બંને યુવાનોની શોધખોળ કરવા પહોંચી ગયા હતા. તરવૈયાઓ દ્વારા 4 કલાક સુધી બંને યુવકોની શોધખોળ કર્યા બાદ બંનેના મૃતદેહો મળ્યા હતા. બાદમાં આ બંનેના મૃતદેહોને બહાર નીકાળી પોસ્ટમોર્ટમ અર્થે વાવની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આ ઘટનામાં અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના 2 યુવાન ભાઈઓ કે જેમના પર તેમના પરિવારનું ગુજરાન ચલાવવાની સંપૂર્ણ જવાબદારી છે, ત્યારે આ રીતે એક જ ઘટનામાં બંને યુવાન મોભિયાનું મોત નિપજતા આ વાલ્મીકી પરિવાર પર આભ ફાટી પડ્યું છે. હવે ફરી સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું. કોંગ્રેસ બાદ ડીસા માર્કેટિયાના વેપારીઓના નોટબંધી બાબતે આપવામાં આવેલા બંધનો થયો ફિયાસ્કો. વેપારી એસોસિએશનના પ્રમુખે બંધના ફિયાસ્કા બાદ ફેરવી તોડ્યું નિવેદન. તો જોતા રહો બીકેનેસ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં.
પ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા, હોટલ ઝોરબા, એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ ઝોરબા, પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. ચણિયા ચોલી, પાનેતર અને ઓઢામણા, કંઈક અલગ અલગ જરા. તમારી ઉમ્મીદો ઉપર હંમેશા ખરા, મળે સંતોષ રાજ મંદિરમાં તમને સદા, એ જ અમારી પરંપરા. રાજ મંદિર, સિંધી કાપડ માર્કેટ, ડીસા. 02744 22 11 36. चलो चलो अमरपुरा चलो, महाभोज महामेला, संत शिरोमणि श्री लक्ष्मीदास जी महाराज स्मारक विकास संस्थान अमरपुरा नागौर. 5 दिसंबर को भव्य मूर्ति प्राण प्रतिष्ठा महामहोत्सव. परम पूज्य संत श्री राम प्रसाद जी महाराज व नरसिंहदास जी महाराज की उपस्थिति में 1 से 5 दिसंबर के मध्य विभिन्न कार्यक्रमों का आयोजन होगा. भव्य शोभा यात्रा, प्रसिद्ध कलाकारों द्वारा भजन संध्या व संतों के श्रीमुख से भगत चरित्र की कथा का आयोजन. राजस्थान प्रदेश व सामाजिक संस्थाओं के गणमान्य अतिथि समारोह में पधारेंगे. आप सभी अधिक से अधिक संख्या में पधारें. निवेदक संत श्री लक्ष्मीदास युवा वाहिनी राजस्थान. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા શહેરમાં ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલી ઇન્દિરાનગર ધુળિયા કોટ પ્રાથમિક શાળામાં આજે શાળાના આચાર્ય શૈલેષભાઈ પટેલના ધર્મપત્નીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા લગભગ 600થી વધુ બાળકોને મિષ્ટાનવાળું ભોજન પીરસવામાં આવ્યું હતું. એકદમ સ્લમ વિસ્તારમાં આવેલી આ શાળામાં અભ્યાસ કરતા બાળકોને આજે મિષ્ટાનવાળું ભોજન પીરસવામાં આવતા ગરીબ બાળકોના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા. આ પ્રસંગે ડીસાના તાલુકા કેળવણી નિરીક્ષક જાગૃતિબેન દેસાઈ, બીઆરસી કોઓર્ડિનેટર પ્રવીણભાઈ સાધુ, ડીસાના જાણીતા ઉદ્યોગપતિ ચમનલાલ માળી, વિક્રમભાઈ ઠક્કર અને સતીશભાઈ પંચાલ સહિત અન્ય આગેવાનોએ પણ ખાસ ઉપસ્થિત રહી બાળકોને ભોજન પીરસ્યું હતું. નોટબંધીથી કંટાળેલા વેપારીઓએ આજે ડીસા માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરી હતી અને નોટબંધીના વિરોધમાં અચોક્કસ મુદ્દત સુધી માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરી હતી, પરંતુ માર્કેટયાર્ડ ચાલુ રહેતા બંધનો ફિયાસ્કો થયો છે. બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ડીસા શહેરમાં આવેલ માર્કેટયાર્ડ આજથી અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાની વેપારી મંડળ દ્વારા જાહેરાત કરાઈ હતી, પરંતુ આજે સવારથી આ માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેતા બંધનો ફિયાસ્કો થયો છે. વેપારી એસોસિએશનના જણાવ્યા અનુસાર નોટબંધીને કારણે ખેડૂતો અને વેપારીઓને ભારે મુશ્કેલીમાં મુકાયા હતા, કેમ કે ખેડૂતો તેમના વેચાયેલા માલ સામે ચેક સ્વીકારતા નથી, જ્યારે વેપારીઓ પાસે રોકડ પૈસાની વ્યવસ્થા નથી અને માટે જ વેપારીઓએ આ પીડામાંથી છુટકારો મેળવવા બંધ જાહેરાત કરી પડી હતી. પરંતુ આ બંધને કોઈએ સમર્થન ન આપતા ખુદ વેપારી એસોસિએશનના પ્રમુખે પણ આવી કોઈ જ જાહેરાત કરવામાં આવી ના હોવાનું જણાવ્યું હતું. ડીસા માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ છે, ચાલુ રાખવાનું છે. જે લેટર ફર્યો એ હંગમ છે અને ખોટો છે, એને અમારે કોઈ ટેકો નથી અને રેગ્યુલર માર્કેટ ચાલુ છે અને ચાલુ રહેશે. આજે માર્કેટ ચાલુ છે, રેગ્યુલર છે. ના, એ ખોટી વાત છે, બધી હંગમ છે બધું. બરાબર, બીજું રેગ્યુલર ચાલુ છે અને ચાલુ રહેશે. હવે એક નજર આજના ગંજ બજાર ભાવ ઉપર. આજે ડીસા ગંજ બજારમાં મગફળીનો ભાવ 700 થી 871 રૂપિયા રહ્યા હતા, જ્યારે બાજરીના 320 થી 370 તેમજ અડદ 1021 થી 1160 રૂપિયા રહ્યા હતા અને ગવાર 601 થી 628,
કપાસ 932થી 959, રાજગરો 787 એક જ ભાવ રહ્યો હતો. ડીસાગંજ બજારમાં આજે મગફળીની 16,787 બોરીની આવક થઈ હતી, જ્યારે બાજરીની 113 તેમજ અડદની 63, ગવાર 176, કપાસ 127 અને રાજગરાની 3 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી ભાવ ઉપર. સોના ચાંદી બજાર ભાવ યથાવત રહ્યા હતા, જેમાં આજે સોનાનો ભાવ 29,300 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 40,000 રૂપિયા રહ્યો હતો. રૂપિયાના ભાવમાં પણ આજે 29,500 રૂપિયા રહ્યો હતો. સમાચાર અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ગુજરાતભરમાં ભાજપે કર્યું દમદાર પ્રદર્શન. બનાસકાંઠા જિલ્લાની 6 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે મેળવી 3 બેઠકો પર જીત. મુખ્યમંત્રી બન્યા બાદ રૂપાણીએ પ્રથમવાર મા અંબાના ચરણોમાં નમાવ્યું શીશ. હાર્દિક સાથે મુલાકાત યોજી પાસ સાથે સમાધાન કરવાનો કર્યો ખુલાસો. સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પગ લપસી જતા 2 સગા ભાઈઓના મોત. 4 કલાકની જહેમત બાદ મૃતક ભાઈઓની મળી લાશ. કોંગ્રેસ બાદ ડીસા માર્કેટિયાના વેપારીઓના નોટબંધી બાબતે આપવામાં આવેલા બંધનો થયો ફિયાસ્કો. વેપારી એસોસિએશનના પ્રમુખે બંધના ફિયાસ્કા બાદ ફેરવી તોડ્યું નિવેદન. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.